તો હું બનાવવાના તમારા હાટો? હુકી ભાજી અને બીજું લે હુકી ભાજીમાં ખાલી ફરાળ પતી જાય. બોલો ઈ કે હુકી ભાજીમાં ખાલી ફરાળ પતી જાય એમ કઈ રીતના બેન? જે મામા આવ્યા છે ખીચડો દેવા મમ્મીને. જો ખીચડામાં હું લાવ્યા છે જે અને ચાલુ કઈ રીતના કરો બે ઠીક ભાઈ? પાયલે નાનપણમાં બલૂન નથી ઉડાડ્યા. જે તને હું મને નહોતો લઈ દીધો. આ ભાઈ ને બલૂન ઉડાડતા શીખવાડે. એટલે ઈ બલૂન છે કઈ પતંગ નથી. હાય હાય કે પાય જો પતંગ કે યે અય ધીમે 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 યે વાહ વાહ ભાઈ ને પતંગ ઉડાડતા આવડી ગઈ. પેલા પતંગ નથી બલૂન છે બલૂન. કેમ કઈ બોલતા નથી? તમાર તુલસી બેન બાજુ બેઠા એટલે કે હે મૂંગી વ્રત લીધું કેમ? हेलो गाइस, वेलकम बैक टू अवर न्यू ब्लॉग। मैं हूं दिवेश काटरिया। फिर से हम नए ब्लॉग के साथ आ गए और ब्लॉग की शुरुआत से पहले जय स्वामीनारायण, हर हर महादेव, जय द्वारकाधीश। मम्मी भी जग गए और तैयार हो गए। मम्मी जय स्वामीनारायण। મજામાં હો? શું કરો છો? જે હેતવી બેન ના ફોટા જોવે છે. જે હેતવી બેન ના ફોટામાં મોકલા था पिया बेने गामड़े गया से। जो गांव में गए हमारे पिया बेन, वो हेतवी हमारी भांजी को लेके, तो वहां पर वो आज क्या क्या कर रहे थे उसका फोटोज वगैरह भेजा है। और आज ये उत्तरायण मकर संक्रांति, तो बहुत सारे पतंग भी चग रहे हैं बाहर, देख सकते हो। माहौल ऐसा है जैसे कि अभी तो पवन है ना उस साइड का लग रहा है, इसलिए वहां पर पतंग सब चग रहे हैं और यहाँ पर से ज्यादातर लोग नहीं है। ऐसा माहौल है। जो पहले के समय देखने जाओ तो पहले के समय में बहुत ही पतंग चगते थे, अभी कम हो गए क्योंकि त्योहार बहुत धीरे धीरे कम होने लगे हैं। और पायल बेन भी जग गए। पायल बेन जय स्वामीनारायण। આજે તો તમે લાગો છો અલગ હો. આ કયા વેસ્ટર્ન કહેવાય? કોટ સેટ. હું બનાવો છો? સૂકી ભાજી ને રોટલી. આપણે તો સૂકી ભાજી નથી ખાતા, એકાદશી આપણે નથી. એકાદશી તમારે છે તો તમે તમારા હાટું બનાવવાના છો. તો હું બનાવવાના તમારા હાટું? હુકી ભાજી અને બીજું લે હુકી ભાજીમાં ખાલી ફરાળ પતી જાય. બોલો ઈ કે હુકી ભાજીમાં ખાલી ફરાળ પતી જાય એમ કઈ રીતના મેમ? અમારા હાટું હું બનાવવાના? અડદની દાળ. બીજું જો આપણે અડદની દાળ હોય ને તો બીજું કાંઈ જોવે નહીં, કારણ કે અડદની દાળ આપણને બહુ જ ભાવે. અને થોડી વારમાં આપણે સાગરભાઈ ને પાર્થભાઈ ને આવવાના છે, તો આપણે એને મળવાના છે, મજા કરવાના છે. અને મામાના ઘરે જવાનું છે, તો મામાના ઘરે જઈને આપણે કેવી મજા માણવાના છે એ તો આજના બ્લોગમાં હું તમને બતાવવાનો છું. અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન એ દબાવી દેજો, જેથી કરીને મારા નવા નવા બ્લોગ તમને ઈઝી રીતના મળી જાય. જે મામા આવ્યા છે ખીચડો દેવા મમ્મીને. જો ખીચડામાં હું લાવ્યા છે, જે લાડવા છે, પછી અહીંયા ખજૂર છે, અહીંયા તલ આકડી અને પૈસા. બસ જો કેટલા ખુશ થઈ ગયા ઈ તો જોવો ને. મામાની ખીચડો દેવા આવ્યા હતા ઉત્તરાયણનો, જે ઈ દઈને વહી ગયા છે. અને જમવાનું તૈયાર થઈ ગયું છે. અડદની દાળ, રોટલા. મમ્મી એની હાટું સૂકી ભાજી બનાવ્યું છે, કારણ કે છે આજે એને એકાદશી. પપ્પાઈ જમવા બેસી ગયા છે અને પ્રદીપ કુમાર સૂતા છે. જે ઈ પાયલબેન ને તેડવા આવ્યા છે, પણ પાયલબેન આપણે ગયા છે ફરાળી ચેવડો લેવા. જે ઈ થોડી વારમાં આવશે અને એ જમી લેશે, પછી પણ આપણે જવાનું છે મામાના ઘરે. તો આજે ઘણી બધી મજા કરવાની છે, તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. અને ચાલો આપણે અત્યારે જમી લઈએ. કુમાર લેવા ઇમ્પોર્ટેડ ગાડી અને આપણે મારવાનો છે રાઉન્ડ. લઈ આ પકડ, હું રાઉન્ડ મારવા જાઉં છું. આને ચાલુ કઈ રીતના કરો ને? ઠીક મેં હા
આ તો એ વચ્ચે છે. જે પતંગ એ છે ને ઘણા બધા ઉડવા લાગ્યા અને સાગરભાઈ આવી ગયા છે. પાર્થભાઈ આવ્યા. પાર્થભાઈ જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? તમે શું લાવ્યા બા આટું ને બધા આટું? તમે શેરડી લાવ્યા? કોની આટું લાવ્યા? બીજા કોની આટું? હે બીજા બીજા દંડા મારવાના છે. બીજા કોને દંડા મારવાના? હે બધા નાટું શેરડી નથી લાવ્યો તો આ એટલી બધી એ પતંગ લાવ્યા. જો દાદા એ પતંગ દીધો. આ પતંગ કોનો? આ પતંગ કોનો? પાતનો છે. જે સાગરભાઈ ભાભી ને આવ્યા છે બેસવા માટે. જે આપણે તૈયારી કરતા હતા કે મામા ત્યાં જાય પણ અહીંયા આવ્યા છે તો આપણે થોડીક વાર બેસશું. ભાઈને આપણે લઈ જઈ ક્યાંક આગળ બહાર બલૂન લેવા જઈ અને પાછા થાય આપણે બ્લોગમાં આપણે કન્ટિન્યુ. અને જો ઈ રમે છે અત્યારે પાછો પતંગ ઉડાડવા માંડ્યો. એટલે પતંગ આ બાજુ રાખવાનો. આ બાજુ રાખ. ખાઈમ આપણે હાલો બલૂન લેવા. બલૂન લેવા જવું કે પતંગ ઉડાડવી? તો બલૂન નથી લેવા જવું. બલૂન નથી લેવું. બલૂન લેવું છે. હાલ આપણે ઉડે ને એ બલૂન લેવા જાય. એ મૂક દે. આમાં કયું બલૂન લેવું છે? આ લેવું છે કે ઓલું? હે જો આગળ છે આમાંથી ઓલા જે બલૂન છે એમાં કયું લેવું? આ લેવું ઓલું લેવું કે ઓલું? અહીંયા જે આ બલૂન છે ભાઈ ને અહીંયા કયું લેવું? આ લેવું કે ઓલું લેવું? ઓલો બેબી બોય લેવો? બલૂન લેવું કે બેબી બોય? એ લેવું છે. પાકું ને કે ઓલો બેબી બોય લેવો? આ લેવું છે. સારું હાલો આ લઈ લઈ. આ બલૂન ગમે છે કે નહીં? તો જ બેહાડું. હે ગમે છે? હા જે ભાઈને લઈ દીધું છે બલૂન. ભાઈ કહે કે ગમે છે. તારે તું બલૂનમાં બેહીને આવી કે ગાડીમાં? આ બલૂન ઉપર બેહાય થોડું કેતો. તો ચાલો ભાઈને લઈને હવે નીકળી ઘરે. ભાઈની આટો ગેસ વાળો બલૂન આપ્યા ને તે જો એ ઉપર ગયું. એ બલૂન ઉપર ગયું બટા. પાટનું બલૂન ઉપર ગયું. એ બલૂન લીમડામાં આવી જાય. હાલો બલૂન નો કેટલો શોખ છે. ઓલી સાઈડ જાઓ. આગળ પાયલે નાનપણમાં બલૂન નથી ઉડાડ્યા. જે તને હું મને નહોતો લઈ દીધો. આને ઓલું બલૂન લઈ દીધું ને કે મને કોઈ દી નાનપણમાં ગેસ વાળો બલૂન નહોતો લઈ દીધો. બેન બલૂન ઉડાડે છે અને બેકગ્રાઉન્ડમાં ગીત કેવું વાગે જો. જે આ ભાઈ ને બલૂન ઉડાડતા શીખવાડે. એટલે ઈ બલૂન છે કઈ પતંગ નથી. હાલો ભાઈ બોલો ભેરુજી મહારાજ કી જય. હાલે લે
હા, કેટલી ખુશ થાય છે, કેટલી ખુશ થાય છે બલૂન ઉડાડીને, બોલો. હવે એમને મૂકી દે ઢીલ મૂકી દે આવડે મૂકી દે તો મૂકી છે મૂકી દે નહીં, હાવ મૂકી દે, પણ હાવ મૂકી દે ને. હાથમાં નહીં. પણ ઈ અહીંયા છે ને, મૂકી નહીં મળે, મૂકી. લે પાટ એ બલૂન ગયું પણ બચી ગયું. જો પતંગ જાય આપડી, એ પતંગ, પતંગ તો ડૂબી ગઈ એ પતંગ, પતંગ પોગી ગઈ. એ ખેંચ ખેંચ ખેંચ, પાયલ જો પતંગ કે, એ ધીમે ધીમે ધીમે, એ વાહ વાહ, પાયલ ને પતંગ ઉડાડતા આવડી ગઈ. પેલા પતંગ નથી, બલૂન છે, બલૂન. લગાવે છે. અમાર પાટભાઈ નું પ્લેન ઉડે ઓ હે, તમારે શું બનવું છે? પાયલોટ બનવું કે? એ ગાડી ગાડી આવી, ગાડી આવી, ગાડી આવી. કમો એ વિમાન. આપણા મામાના ઘરે પહોંચી ગયા છે ઈ, અને ભાર્ગવભાઈ શેરડી ખાય છે. આ બધા જો, જે આપણને એક શેરડી આપી દીધી છે અને આપણે પોલી પોલીને ખાવા મળ્યા છે. હવે જોઈ કેવી મજા આવે છે બધાની યારે. જો આ ભાઈને દાંતમાં હલવાતું જાય છે. ભાઈ કેવી ઉત્તરાયણમાં મજા કેવી આવે છે? આરામથી, બોલવાની જગ્યા નથી. હવે ઈ ભાઈને છે ને બોલવાની જગ્યા નથી એમ કેવા માંગે છે. કેમ કઈ બોલતા નથી? અમાર તુલસીબેન બાજુમાં બેઠા એટલે કે હે મૂંગી વ્રત લીધું? કેમ ખીજાણા લાગે? હે આમ તો તમે બીતા નથી, આમ કેમ બીવો છો? ભીખુ મામાના ઘરેથી છે ને આપણે નીકળી ગયા હતા, પછી આપણા ઘરે આપણે પહોંચી ગયા અને પાયલબેન ને કીધું કે સરસ મજાની આપણે ભેળ બનાવી દો. સાંજનામાં આપણે કાંઈ નથી જમવાનું, કારણ કે સાંજનું આપણે જમવાનું હતું, પણ આપણે કીધું ભેળ બનાવી દો. સરસ મજાની ભેળ બનાવી દીધી છે, જે લુક વાઇઝ તો બહુ સારી લાગે છે, તો ટેસ્ટમાં આપણે મસ્ત જ હશે. તો ફટાફટ આપણે ભેળ ખાઈ લઈ, પછી બ્લોગમાં આપણે કન્ટિન્યુ થાય. હું અને પપ્પા જમીને ફ્રી થઈ ગયા, ત્યાં પાયલબેનના સાસુ અને સસરા બેસવા આવ્યા, જે એમની સાથે વાતું ચીતું કરી અને ઘણી બધી મજા આવી. જે મજામાં એટલો સમય થઈ ગયો ને તે આપણને ખબર ન પડી કે આપણે 11:30 જેવું વાગી ગયું છે. તો આજના બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ, કારણ કે આપણે બ્લોગ પણ એડિટ કરવાનો છે. જો બ્લોગ સારો લાગ્યો હોય તો બ્લોગને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો મારી ચેનલ ઉપર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, કારણ કે મારા નવા બ્લોગનું તમને નોટિફિકેશન ઈઝી રીતના મળી રહે. ફરી મળીએ પાછા નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, બાય બાય, સ્વીટ ડ્રીમ, ટેક કેર, જય દ્વારકાધીશ.